સુરત શહેરમાં 159 પૂર્વ વિધાનસભા વિસ્તારમાં એસઆરઆઈની પ્રક્રિયામાં 200 હયાત મતદાતાઓને મૃતક બતાવતા આજે તમામ પુરાવા સાથે કલેક્ટર ઓફિસ રજૂઆત કરવા પહોંચ્યા। એસઆરઆઈની પ્રક્રિયામાં અંતર્ગત ચાલી રહેલ પ્રક્રિયાની ખામી બાબતે આજે 159 પૂર્વ વિધાનસભાના મતદાતાઓ કલેક્ટર ઓફિસે આવેદન સાથે અરજી સાથે પુરાવાઓ રજૂ કર્યા। ભાજપના કોર્પોરેટર અંગને સંગઠનના પદ અધિકારીઓએ જીવિત હોય એવા વ્યક્તિઓના પણ નામ કમી કરાવવા માટે ફોર્મ નંબર 7 ભરી ચૂંટણી અધિકારીને જમા કરાવ્યા છે, જે બહુ ગંભીર બાબત છે। આવી ખોટી માહિતી સરકાર પત્રમાં જમા કરાવી સરકારીને રજૂ કરવા વ્યક્તિ સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવે। મતદાર કમી કરાવવાના આ ફોર્મની કાર્યવાહીમાં તેમના ઘરે 3 વખત નોટિસ બજાવવા જવામાં આવે અને સ્થળ પંચનામું કરવામાં આવે અને આજુબાજુના ઘરના સાક્ષીઓને પંચ બનાવવામાં આવે। જે મતદાતાઓએ એસઆઈના ફોર્મ ભર્યા છે તેમને પોતાના વાલીઓ સાથે 50 વર્ષ કરતાં વધુ ઉંમરનો ફરક હોવાની નોટિસ આપવામાં આવે। આવી નોટિસ બંધ કરવામાં આવે। આ સાથે મુગલીસરા, નાનાવાડ, ચોક બજાર, શાહપુર એમ થઈને કુલ 9500 ફોર્મ એસઆઈની પ્રક્રિયામાં વાંધા અરજીઓના ફોર્મ ભરાયા છે, જેના માટે પણ સુરતના કલેક્ટરને રજૂઆત કરવામાં આવી। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત। એડવોકેટ શાહિના મલિક 159 પૂર્વ વિધાનસભા। આજે અમે તમામ પોસ્ટ સિટી વિસ્તારના મતદાતાઓ છે જેઓના વિરુદ્ધ 7 નંબરના ફોર્મ ભરી અને એમના નામ કમી કરવા માટે જે કરવામાં આવ્યું હતું અને ફોર્મ 7 ભરવામાં આવ્યા છે। આ તમામ મતદાતાઓ તમે જોઈ શકો કે અમે હયાત મતદાતાઓ છે અને અમે તમામ મતદાતાઓ સુરતના વતની છીએ અને અમારું જન્મસ્થળ સુરત છે, છતાંય અમારા નામની સામે 7 નંબરના ફોર્મ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો અને તેમના મળતિયાઓ અને કાર્યકર્તાઓ દ્વારા ખોટી રીતે ભરવામાં આવ્યા છે અને અમારા નામની સામે વાંધા ઉચકવામાં આવ્યા છે કે અમે મૃત પામી ગયા છે અથવા તો કાયમી સ્થળાંતર છે, પરંતુ તમે જોઈ શકો છો કે અમે તમામ લોકો અહીં હયાત છીએ। તો 9500 વાંધા સામે અમે 159 પૂર્વ વિધાનસભાના તમામ મતદાતાઓ આજે અહીં ઉપસ્થિત છીએ અને કલેક્ટરશ્રીને રજૂઆત કરીએ છીએ કે અમે તમામ મતદાતાઓ અહીં ઉપસ્થિત છીએ જે કાયમી સ્થળાંતર પણ નથી અને અમે મૃત્યુ પણ નથી પામેલા, આપની સમક્ષ હાજર છીએ। તો જે લોકોએ અમારા નામની સામે 7 નંબરના ફોર્મ ભરી વાંધા ઉચક્યા છે એ તમામ વાંધાઓ તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે અને અમારું મતનો અધિકાર રાખવામાં આવે અને એસઆઈઆરની અંદર રોલની અંદર પણ અમારું નામ રાખવામાં આવે। જે રજૂઆત સાથે આજે અમે કલેક્ટર કચેરીએ આવેદન આપી અને અમારું रजूआत करवा આવ્યા છીએ। नारावाड़, शाहपुर, चौक बाजार, ये सब जब मतदाता थे उन लोगों के नाम रिजेक्ट करने में आए, उनके लिए फॉर्म 7 की अर्जी दी और 12-13 लोगों ने ये सब 9,000 लोगों की अर्जी दी है। इसके लिए सब लोग यहाँ पर मौजूद है और सब लोग के फॉर्म भरे हुए थे और सब लोग वहीं पे रहते हैं। किसी को डेट बता दिया गया है या फिर शिफ्ट होगा ये बता दिया गया है, तो हम लोग सबने अर्जी करना है। यहाँ पर कलेक्टर को अर्जी करना है, तो हमारा मताधिकार है, तो हमको वापस सबके नाम ऐड कर दो।